એક દિવસ ભગવાન નંદ મહારાજને કહે છે, બાબા મારે ગાય ચરાવવા જવું છે. ગોપાષ્ટમીના દિવસે આ લીલા થઈ, ભગવાન પહેલી વાર ગાયો ચરાવવા જાય છે. પણ જો એમાં એક સિસ્ટમ હોય કે નાનું બાળક હોય ને, જ્યારે 3 વર્ષનો થાય તો એને ગાય નો આપે, એને પહેલા વાછરડા ચરાવવા મોકલે. પછી જ્યારે થોડાક મોટા થાય પછી એને ગાય ચરાવવા આપે. તો ભગવાને જ્યારે બહુ જીદ કરી, યશોદાજી નહોતા ચાહતા કે કૃષ્ણ વાછરડા ચરાવવા જાય, તો ભગવાન કૃષ્ણ કહેતા, મૈયા તને એવું ગમશે, લોકો મને કહે જુઓ નંદ મહારાજનો પુત્ર કેવો બેકાર છે, આની પાસે કાંઈ ધંધો નથી, કાંઈ કામ નથી. નંદ મહારાજનો પુત્ર છે તો આને ગાયો ચરાવતા આવડતું નથી. એ મૈયા તું મારી આવી વાતો સાંભળી શકીશ? યશોદા કે જેને જે કહેવું હોય કે, પણ તારે જવાનું નથી. કારણ કે યશોદાજીને બીક હતી, જંગલમાં કાંટા હોય, પથ્થર હોય, અને જો કૃષ્ણ ચાલશે તો એના પગમાં કેટલી પીડા થશે. વિચારીને યશોદાજીનું હૃદય કંપાયમાન થયું છે કે આને તો મોકલવાનું થતો નથી. અને કૃષ્ણ બેઠા બેઠા વિચાર કરે. વારી ઘડીએ યશોદાજીને કહે છે, બધાને આવડશે, મને નહીં આવડે. પછી હું કેમ ઘર ચલાવીશ, હું કેવી રીતે રહીશ? અને એવા એવા તર્ક જ્યારે આપ્યા, કૃષ્ણને થયું મૈયા તો નહીં માને, હવે બાબા આગળ કંઈક રજૂઆત કરીએ. નંદ મહારાજને કીધું, પિતાજી મારે વાછરડા ચરાવવા જવું છે. તો નંદ મહારાજે એક ભવ્ય ઉત્સવ કર્યો, ગાયોનું પૂજન કરવામાં આવ્યું, અને જે એની વિધિઓ હતી એ બધી કરી. અને ભગવાન કૃષ્ણને કીધું કે બલરામજીની હારે જવાનું છે. બલરામ મોટા હતા એટલે એ વાછરડા ચરાવવા જતા, અને બલરામજીને કીધું જો આનું ધ્યાન રાખવાનું. પણ એ દિવસે યશોદાજીની સ્થિતિ જોવા જેવી હતી. હૃદયમાં એટલું દુઃખ છે, આંખોથી અશ્રુની ધારા વહે છે, પણ હવે કૃષ્ણને રોકાય એમય નથી, કૃષ્ણ માને એમય નથી. તો આ રીતે ભગવાનની આ વાછરડા ચરાવવાની લીલા પ્રારંભ થઈ. સુખદેવજી કહે છે કે ભગવાન કૃષ્ણ આજ એટલા પ્રસન્ન હતા, કારણ કે આટલા સમય આજ પોતાની ઈચ્છા, પોતાની ડિમાન્ડ પૂરી થઈ છે. આપણે અનુભવ કરી શકીએ કે આપણે જ્યારે નાના હતા, સાયકલ લેવી હતી આપણે, અને પિતાજી આગળ આપણે ડિમાન્ડ કરતા હતા. અને દિવસો યાદ કરો જ્યારે એ સાયકલ આવે ઘરે, એ આનંદ કેટલો દિવ્ય હતો. એમ ભગવાન કૃષ્ણ તો આજ બધા પ્લાનિંગ, વનમાં જાશું, આ કરશું, આ કરશું, ને બધું વિચારતા વિચારતા મિત્રોની સાથે ભગવાન જઈને ખાલી 3 વર્ષની ઉંમર છે, વાછરડા ચરાવવા માટે ગયા. અને પોતાના બાળ મિત્રો સાથે ખૂબ સુંદર રમતો રમે, યમુના જળમાં સ્નાન કરે, અને આ રીતે ભગવાન દિવ્ય આનંદનો અનુભવ કરી રહ્યા છે, અને પોતાના ગોપ સખાઓને આ આનંદ કરાવી રહ્યા છે. પણ બ્રજમાં યશોદા અને જે ગોપીઓ છે ને, આને તો એમ લાગ્યું કે આ એક દિવસ સવારથી સાંજનો જે સમય છે ને, યુગાયિતમ નિમિષેણ, આ એક યુગ જેટલો સમય થયો છે. કારણ કે તમે વિચાર કરો કે જે કૃષ્ણમાં આટલો પ્રેમ છે, જેને 24 કલાક જોવા માટે ગોપીઓ તરસે છે, અને આખો દિવસ કૃષ્ણનું દર્શન ન મળે તો એની દશા કેવી હોય? ગોપીઓ બ્રહ્માજીને તો આગળ ભાગવતમાં કીધું, બ્રહ્માજીને જડ કહે છે. એ કે આ બ્રહ્માજી આ સૃષ્ટિ કરી, પણ બ્રહ્માને સૃષ્ટિ બનાવતા આવડતું નથી. એણે બધાને 2 આંખ આપી, પણ આ બ્રજવાસીઓને તો 1000 આંખ દેવી જોઈએ. શું કામ? કારણ કે અમારે તો રોજ કૃષ્ણને જોવાના છે, એની રૂપ માધુરી. આ બ્રહ્માને સૃષ્ટિ કરતા આવડતું નથી, ગોપીઓ કહે છે. અને જેવો સાંજનો સમય થાય, એ ગોપીઓ રાહ જોતી હોય, બધું કામ છોડીને કેવલ એ જંગલનો જે માર્ગ છે, જે બાજુથી કૃષ્ણ બલરામ આવવાના છે, એ રસ્તા ઉપર નજર રાખી અને આખું ગોકુળ ઊભું રહે છે કે આજે એક દિવસ વ્યતીત થઈ ગયો, આપણે કૃષ્ણ બલરામને જોયા નથી. એ કૃષ્ણનું દર્શન કરવા માટે એવી લાલસા, એવા વિહવળ હોય. અને જ્યારે એ કૃષ્ણ ચંદ્રને જોવે તો કહે છે, જેવી રીતે ચંદ્રમાનો ઉદય થાય એમ ભગવાનનું દર્શન, એમ લાગે કે હા, હવે આ દિશામાંથી ભગવાન કૃષ્ણચંદ્ર આવી રહ્યા છે. અને ગોપીઓ આનું સુખ લેતી.
એમાં સાથે એના પુત્રોય હોય, પણ ધ્યાન એમાં નથી. જે વાછરડાઓ છે એ પણ ગાયને નથી જોતા. જો વાછરડું ઘરે હોય અને ગાય વનમાં ચરવા ગઈ હોય, હવે ભગવાન કૃષ્ણ વાછરડા ચરાવવા જાય છે તો ગાયનું ધણ એની પછી આવે છે, તો એ વાછરડાઓ પણ પોતાની માતાને નથી જોતા. બધાના કેન્દ્રનો એક જ વિષય છે કૃષ્ણ. આખું બ્રજ કેવલ કૃષ્ણને જોઈ રહ્યું છે. અને આ રીતે ભગવાન આ વાછરડા ચરાવવાની જ્યારે લીલા કરે ત્યારે સુખદેવજી કહે છે, ક્વચિત વનાશાય મનો દધત વ્રજાત પ્રાતઃ સમુત્થાય વયસ્વ વત્સપાન. હે પરીક્ષિત, ક્વચિત કોઈ એક સમયે, એક દિવસ નંદ મહારાજ, એ નંદ મહારાજના પુત્ર શ્યામ સુંદર ભગવાન કૃષ્ણ એને નક્કી કર્યું કે વનમાં ભોજન કરવું છે, આપણે વન ભોજનનો પ્રોગ્રામ ભગવાને બનાવ્યો. અને ભગવાન હારે એક ઓલું રાખતા શિંગડા જેવું એક આવે વાદ્ય, એ વગાડે એટલે બધા જેટલા ગોપ સખા હોય એને ખબર પડી જાય કે હાલો હવે કૃષ્ણ મીટિંગ બોલાવી રહ્યા છે. તો હવારમાં એ વગાડ્યું અને બધા ગોપ બાળકોને જગાડીને કીધું કે આજે વન ભોજનનો પ્રોગ્રામ છે આપણો. આમ રોજ ભોજન તો કરતા જ હારે, પણ કે આજે વન ભોજનનો પ્રોગ્રામ છે. અને હજારો એ પ્રેમી બાળકો ભગવાન કૃષ્ણ સાથે વાછરડાઓ લઈને નીકળ્યા, વનમાં ગયા. એક બાજુ વાછરડાઓને ચરતા મૂક્યા અને આ બાજુ ભગવાન પોતાના મિત્રો સાથે ભોજન કરવા માટે બેઠા. અને ભોજન લીલા પણ અદ્ભુત છે. સેન્ટરમાં કૃષ્ણ બેસે, પછી ગોપ સખાઓનું એક રાઉન્ડ બને, પછી એની ફરતું બીજું રાઉન્ડ, એની ફરતે ત્રીજું રાઉન્ડ, કારણ કે હજારો સખાઓ છે. અને જે પોતાના ઘરેથી જે લાવ્યા હોય બધાની ઈચ્છા હોય કે હું કૃષ્ણને આપું, એને ખવડાવું. પણ હવે કૃષ્ણ એક તો પોતાના સખાની ઈચ્છા જોઈ કે બધા મને પોતાનો પ્રસાદ આપવા માગે છે, તો એણે શું કર્યું, ભગવાને જેટલા ગોપ સખા હતા ને એટલા રૂપ બનાવી લીધા. બે સખાની વચ્ચે એક કૃષ્ણ, એટલે બધાને એમ થયું કૃષ્ણ મારી બાજુમાં બેઠા છે અને પોતાનું ટિફિન જે કાંઈ લાવ્યા હોય એની હારે શેરિંગ કરે. પણ જો બ્રજમાં જ્યારે આ લીલા થઈ રહી છે ને, તો બ્રહ્માજી રોજ જોવા આવતા ભગવાનની આ લીલાઓને. એને થયું કે સાક્ષાત પરબ્રહ્મ જ્યારે બાળક બની અને આવ્યા છે તો કેમ નહીં ભગવાનની લીલાઓનું દર્શન કરીએ. તો હંસ ઉપર સવાર થઈને આવે રોજ. હવે આ લીલા ચાલતી હતી, એમાં ભગવાનના એક સખા જેનું નામ હતું મધુમંગલ. તો મધુમંગલને તકલીફ એ થઈ કે ઘરેથી છાશ લાવેલા, અને એને એમ થયું કે કોઈ ગુલાબજામુન આપે, કોઈ પેંડા આપે, કોઈ હુખડી આપે, અને આપણે હાવ છાશ કેમ દેવી. એટલે એને થયું, અને છેલ્લી લાઈનમાં બેઠેલો મધુમંગલ, હાવ જે મતલબ છેલ્લું રાઉન્ડ હતું ને એમાં. એટલે એને એમ કે કૃષ્ણને ખબર નથી તે હું છટકી જાઉં. અને છાશની મટકી લઈને મધુમંગલ ભાગ્યો. મધુમંગલ ભાગ્યો, ભગવાનને ખબર પડી ગઈ લાવ્યો જ મારી હાટું પણ દેતો નથી મને. અને ભગવાન એક રૂપથી ભાગ્યા એની પાછળ. અહીંયા બધાને કીધું તમે ભોજન કરો, હું હમણાં આવું છું. ભગવાન મધુમંગલની પાછળ, મધુમંગલ આગળ. મધુમંગલને થયું કે આ વાહે તો આવશે, એક ઝાડ પાછળ છુપાઈ ગયા અને છુપાઈને જોયું કે આવશે તો ખરો જ આ વાહે. એને થયું કે આ છાશ છે ને હું જ પી જાઉં. પણ એ બિચારો નાનો એવો, કેટલી પીએ કે. તો મટુકીથી માંડ્યો પીવા માંડ્યો, તો મોઢેથી આપણે કે રગેડા માંડ્યા ઉતરવા બધા. અને એટલામાં ભગવાન કૃષ્ણ આવીને જોયું આ મધુમંગલ ગયો ક્યાં. તો ઝાડ વાહે છુપાડા હતા ને એમાં ચોટી ઉડે હવામાં. ભગવાનને ખબર પડી ગઈ કે અહીંયા છે. અને સામે આવીને ભગવાનને કીધું કેમ અહીં શું કરે, તો એટલે છાશ બધી હતી ને મોઢામાં બદલી દઈ, બે ગાલમાં. એટલે જવાબ તો અપાય નહીં, એટલે આમ કર્યું કે કાંઈ નથી કરતો. તો ભગવાને કીધું મોઢામાં શું છે, હું ખાશો હું તું? એ કે કાંઈ નથી. તો ભગવાને આમ માર્યું બે મુખ ઉપર, અને છાશ બધી ભગવાનની ઉપર ને એના શરીર ઉપર ને, અને એને ભગવાન પોતાની જીહવાથી ચાટી રહ્યા છે. અને આ બ્રહ્માજી જોઈ ગયા ઉપરથી. એ કે આપણે ભગવાનને ભોગ લગાવીએ, કેટલું ધ્યાન રાખવી સ્વચ્છતાનું, આમાં ભોજનમાં કોઈ દોષ ન આવે, તુલસી પત્ર રાખીએ, પવિત્ર જે ભોગ છે એ ભગવાનને ઓફરિંગ કરીએ. અને આ બાળક
આ એક સામાન્ય વ્યક્તિનું જૂઠું ખાય, આ ભગવાન હોય નહીં. બ્રહ્માજીના મનમાં સંદેહ આવ્યો. અને ગીતામાં ભગવાન કીધું સંશયાત્મા વિનશ્યતિ. સંત એ કે આ મિત્રો આ એના ગોપ સખાનું જૂઠું ખાય, એઠું ખાય, આ કેમ ભગવાન હોય? બ્રહ્માજીને થયું પરીક્ષા કરવા દે. તો આ લીલાથી સંદેહ થયો અને ઓલા જ્યારે પાછા આવ્યા, આ બાજુ જે વાછરડા ચરતા હતા ને બ્રહ્માજી એને ઉપાડ લીધા બધા, અને બ્રહ્મલોકમાં યોગ નિદ્રામાં મૂકી દીધા. એને ભગવાનને ખબર પડી ગઈ, વાછરડા ગાયબ થયા. બધા ગોપ સખાએ કીધું વાછરડા કંઈક દૂર નીકળી ગયા લાગે. ભગવાન કે હું જોતો હું, તમે બધા અહીં બેહો. તો ભગવાન ગયા વાછરડાઓને જોવા, અને આ બાજુ ગોપ સખા એકલા, અહીંથી એને ઉપાડ લીધા બ્રહ્માજી, એને યોગ નિદ્રામાં સુવડાવી દીધા બ્રહ્મલોકમાં. અને પછી બ્રહ્માજી જોયું આ શું કરે છે, હવે જોઈએ આપણે. ભગવાન જ્યારે પાછા આવ્યા, જોયું બોલે પણ એ વાછરડાય નથી, અહીંયા ગોપ સખાય નથી. તો બલરામજીએ પૂછ્યું કનૈયા બધા ગયા ક્યાં? આવી ગયા. ભગવાન કે દાઉ ચિંતા કરમાં, આપણો જે પહેલા ખોળાનો છે ને એનું કામ છે. આવી ગયા. બ્રહ્માજી પુત્ર છે ને ભગવાનના પહેલા, એ કે આ આણે ધંધો કર્યો છે, પણ હવે એને બતાવવું તો પડશે ને આપણે કોણ છીએ. ત્યારે ભગવાને જેટલા જેટલા બ્રહ્માંડમાં જે વિષ્ણુ તત્વ પોતાના સ્વરૂપ હતા, બધા સ્વરૂપને બોલાવ્યા. અથવા ભગવાને પોતાના અનેક સ્વરૂપ પ્રગટ કર્યા. જેટલા ગોપ સખા હતા એટલા રૂપ બનાવી લીધા, જેટલા વાછરડા હતા એટલા રૂપ બનાવી લીધા. અને લીલા જેમ હાલતી હતી એમ પાછી હાલવા માંડી. હવે જો કોઈને ખ્યાલ નથી આ લીલાનો. અને આની પૂર્વમાં સુખદેવજી કહે છે ભગવાને અઘાસુર વધ લીલા કરી છે. કંસને તો ખબર હતી કે જેટલા આપણે આ અસુરો મોકલ્યા બધાને કૃષ્ણએ મારી નાખ્યા. તો અઘાસુરને મોકલ્યો, અજગર હતો જે. એ તમે જાણો છો, મોટું વિશાળ મુખ ખોલીને બેઠો. તો એ ગોપ સખાઓને થયું કે આ કઈ ગુફા લાગે છે, હારી હાલો રમવાનું જશે આમાં. અને એની જીભ વાતી થયું આ લસરપટ્ટી છે. વયા ગયા બધા અંદર. ભગવાને ના પાડી એટલે ઉભા રહ્યો, ત્યાં નથી જવાનું. પણ એટલે સાંભળે ગયા અંદર. અને એની રક્ષા કરવા માટે જ્યારે ભગવાને અઘાસુરના મુખમાં પ્રવેશ કર્યો, એના એ શરીરને ફાડી અને આ ગોપ સખાઓની રક્ષા કરી. તો આ લીલા સુખદેવજી કહે છે 1 વર્ષ પછી આ છોકરાઓએ ઘરે કીધી કે આવો એક અજગર આવ્યો હતો અને એને કનૈયાએ માર્યો. 1 વર્ષ પછી. તો પરીક્ષિત મહારાજના મનમાં આશ્ચર્ય થયું કે લીલા હમણાં થઈ અને કીધી 1 વર્ષ પછી, આનું શું કારણ છે? ત્યારે સુખદેવજી આ બ્રહ્મ વિમોહન લીલા કહે છે કે બ્રહ્માજી આ રીતે જ્યારે વાછરડા અને ગોપ બાળકોની ચોરી કરી, ભગવાને પોતાના રૂપ બનાવી લીધા બધા. અને એ રૂપથી શું થયું, બલરામજીને થોડો થોડો ડાઉટ ગયો આમાં. કારણ કે જ્યારે ગોચારણ કરીને પાછા આવે ને તો આખા વ્રજનું કેન્દ્ર ભગવાન કૃષ્ણ હોય. પણ હવે શું થયું, કૃષ્ણ બાજુ નજર નથી કોઈની. જે ગોપીઓ પોતાના પુત્રને જોવે ને તો કૃષ્ણમાં જેવો પ્રેમ હતો એવો એના દીકરામાં માંડ્યો થવા. કારણ કે ગોપીઓને ખબર નહોતી કે આ સાક્ષાત કૃષ્ણ છે. ઓલા વાછરડા તે ગાયોમાં અને ગાય વાછરડામાં પહેલા બધાનું કેન્દ્ર બિંદુ કૃષ્ણ હતું, અને હવે બધા પોતપોતાના સંતાનોમાં પોતાની માતાઓમાં પ્રેમ માંડ્યા કરવા. અને કૃષ્ણ તો એકલા એકલા હાલ્યા આવે. બલરામજીએ એક દી પૂછ્યું જ્યારે કનૈયાને, હે કૃષ્ણ આ બધું શું છે? હવે જોવી છે કે તારી બાજુ કોઈની નજર નથી. આ બધા પોતપોતાના પુત્રોમાં, ગાયો એના વાછરડામાં, બધાને ન્યા કેમ પ્રેમ થઈ ગયો? ત્યારે ભગવાને કીધું કે દાઉ આ ઓલા આપણા પેલા ખોળાવાળાએ જે કર્યું છે, તો આ જેટલા પણ રૂપ છે ને એ બધા મારા રૂપ છે. હું જ છું આ વાછરડા અને ગોપસખાના રૂપમાં. અને એટલા માટે આ લોકોનો પ્રેમ છે મારી અંદર. અને બીજું, ગર્ગાચાર્યને ખબર પડી ગઈ કે બ્રજમાં અત્યારે જેટલા વાછરડા છે ને જેટલા ગોપસખા છે ને આ બધા કૃષ્ણના રૂપ છે. તો ગર્ગાચાર્યજી બ્રજમાં આવ્યા અને ગર્ગાચાર્યજી આવીને કીધું કે તમારી જે પણ કન્યાઓ છે આ બધાના વિવાહ કરી દો અત્યારે ને અત્યારે, જે કુંવારા હોય બધાના લગ્ન કરી દો. પણ ઓલે કીધું અમારી દીકરી તો નાની છે, નાની હોય તોય પરણાવી દો. ગર્ગાચાર્યજી કે આવો યોગ ફરીને મળવાનો નથી. કેમ? કારણ કે એ તો જાણતા હતા કૃષ્ણ છે. તો એ જેટલી પણ બ્રજની કન્યાઓ છે આ બધાના વિવાહ કોની હારે થઈ ગયા? કૃષ્ણ સાથે.
ભલે ગોપ સખાના રૂપમાં હતા, પણ વાસ્તવમાં તો એ ભગવાન છે ને. તો ગર્ગાચાર્યજીએ બધાના વિવાહ કરાવી દીધા. અને આ રીતે આ બ્રહ્માજીના સમયથી જ્યારે જોવી તો 1 વર્ષનો સમય વયો ગયો. કારણ કે બ્રહ્માજી સત્યલોકમાં છે અને આપણા સમયમાં સમયની સાપેક્ષતાનું અંતર છે. તો 1 વર્ષનો સમય નીકળી ગયો આમાં. પછી બ્રહ્માજીને ખબર પડી કે આ લોકોને તો હું અહીં લઈ આવ્યો છું, હવે જો નીચે શું કરે છે આપણા. તો બ્રહ્માજીને 4 મોઢા છે. એક મુખથી બ્રહ્મલોકમાં જોયું, એક મુખેથી બ્રજમાં આવીને જોયું, તો લીલા પહેલાની જેમ જ હાલે છે. બ્રહ્માજીને થયું કે આવડાની ચોરી મેં કરી છે તો એ લીલા કેમ પાછી આમનામ હાલે છે. બ્રહ્મલોકમાં જઈને જોવે ન્યાય ગોપ સખા વાછડા, અહીંયા આવીને જોવે તો અહીંયા છે. અને ત્યારે બ્રહ્માજીને સમજાણું કે જેને હું 5 વર્ષનો બાળક માનું છું, આ બીજું કોઈ નહીં, આ આદિ પુરુષ ગોવિંદ નારાયણ ભગવાન છે. અને બ્રહ્માજી આવ્યા અને બ્રહ્માજીના તો 4 માથા છે. આમ આળોડતા આળોડતા ભગવાનને દંડવત કરે. ચારેય માથા ચરણ મડાડીને કહે છે, પ્રભુ ક્ષમા કરી દો મને. મને લાગ્યું તમે નાના એવા બાળક છો, હું તમને ઓળખે. ભગવાન કે પણ તમે મારી હું કામ ક્ષમા માગો છો? તમે આવડા મોટા બ્રહ્મા, હું નાનો એવો બાળક. બ્રહ્માજી કે મને ખબર પડી ગઈ પ્રભુ, તમે હવે આ બધું સંકેલી લો, તમારી જે માયા છે. અને ભગવાને એ ગોપ સખા અને વાછડાઓના રૂપમાં એવી જેટલા રૂપ હતા ને બધા વિષ્ણુ તત્વનું દર્શન કરાવ્યું એમને. અને ત્યારે બ્રહ્માજીએ જે પ્રાર્થના કરી ભગવાનને, એ બ્રહ્મ સંહિતા છે. અને એમાં બ્રહ્માજી ક્ષમા પ્રાર્થના કરતા ભગવાનનું ગુણગાન કરે છે. ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામિ. બ્રહ્માજી ત્યાર પછી ત્યાંથી વિદાય લે. અને આ બાજુ બલરામજીએ જ્યારે આ જિજ્ઞાસા કરી ત્યારે આ રહસ્ય ભગવાને પ્રગટ કર્યું. અને પછી તો ઓલા મૂળ જે હતા એ તો આપી ગયા બ્રહ્માજી બધાને. અને ઈવડાઈ જ્યારે ઘરે આવ્યા ને એને એમ થયું ઠીક આપણે સવારે ગયા હતા ને સાંજે પાછા આવ્યા. એટલે ઓલી અઘાસુર વધની જે લીલા હતી ને એ પછી ઘરે આવીને કીધી કે આજ કનૈયાએ એક બહુ મોટા અજગરનો વધ કર્યો છે. આમાં 1 વર્ષ લાગી ગયું વચમાં. તો આ રીતે સુંદર બ્રહ્મ વિમોહન લીલા થઈ. ભાગવતના પ્રારંભમાં શ્રી વ્યાસદેવ કહે છે કે જો બ્રહ્માજી જેવા દેવતાઓ પણ ભગવાનની લીલાઓમાં મોહિત થઈ જાય છે. મોહયંતી યત સૂરય. તો દેવતાઓ જો મોહિત થઈ જતા હોય તો સામાન્ય મનુષ્યોને ભગવાનની લીલાઓમાં સંદેહ થાય, આ કોઈ બહુ મોટી વાત નથી. રામાયણની અંદર પણ જો ભગવાન શિવના પત્ની છે સતી, અને છતાં થયું શું? ભગવાન રામ જ્યારે ત્રેતાયુગમાં વનવાસ લીલા કરી રહ્યા હતા અને ભગવાન શિવ અને માતા સતી બે કુંભજ ઋષિને ત્યાં કથા સાંભળીને આવતા હતા. હવે જો આમાં એક વસ્તુ એ પણ વિચારવા જેવી છે કે કથામાં હોવાથી લોસ શું થાય. મેં તમને ફાયદો પહેલા કીધો, પણ નુકસાની શું છે? કુંભજ ઋષિ પાસે જ્યારે કથા સાંભળવા ગયા ને તે સતી હુઈ ગયા કથા. અને બરાબર એ સમયે વનવાસ લીલાનું વર્ણન થયું તો એ તો એને સાંભળી નહીં. અને જ્યારે રિટર્ન આવતા હતા ને તો શિવજીએ દૂરથી ભગવાન રામ અને લક્ષ્મણને પ્રણામ કર્યા. નંદીને ઉભા રાખી નીચે ઉતરી પ્રણામ કરે. તો માતા સતીએ પૂછ્યું અહીં કોને પ્રણામ કરો છો? એ કે ઓલા સામે બે રાજકુમાર જે દેખાય છે ને વનવાસીના વેશમાં, જેની કથા સાંભળીને આવ્યા છે ને એ જ છે આ પરબ્રહ્મ. અને સતીએ જોયું એ કે આ પરબ્રહ્મ છે. કેમ? કારણ કે ત્યારે સીતાજીનું હરણ થઈ ગયેલું અને ભગવાન રામ સીતાજીના વિયોગમાં રડે. અને સીતાજીના વિયોગમાં રડતા રડતા ભગવાન રામ ઝાડવાને પૂછે તમે મારી પત્નીને જોઈ છે? હરણને પૂછે. હવે આ તો એક આશ્ચર્ય છે ને કે ભગવાન છે તો એને ખબર નથી કે એને ઘરવાળીને કોણ લઈ ગયું છે. આ ઘણા લોકો તર્ક કરે છે. રામાયણમાં આ પ્રસંગ જ્યારે સાંભળે તો જેની બુદ્ધિ વિપરીત છે આનો પ્રશ્ન આવે કે જો એ ભગવાન હોય તો એને ખબર એને ઘરવાળીને કોણ લઈ ગયું. તો એ કે એની ઘરવાળી ન હાજવે કે આપણી શું હાજવે. સ્વામીજી કીધું હે ખગ મૃગ હે મધુકર શ્રેણી તુમ દેખી સીતા મૃગ નૈની
હરણને પૂછે છે ભગવાન, મધુમક્ખીઓને પૂછે. અને આ જ્યારે સતીએ જોયું ને તો સતીના મનમાં પણ ભ્રમ થઈ ગયો. એ કે આ ભગવાન હોય, પત્નીના વિયોગમાં આમ રોવે. શિવજીને કીધું કે આ મને ભગવાન લાગતા નથી. શિવજી કે એ ભગવાન જ છે, માની લે તો હું કહું છું. સતી કે પણ વાત મનમાં બેહતી નથી. શિવજી કે ન બેહતી હોય પરીક્ષા કરી લેજે. શિવજી કે હું અહીં બેઠો છું ઝાડ નીચે સમાધિમાં ભજન કરું, તું પરીક્ષા કરીએ. અને સતી આવે છે, એને થયું કે જો ભગવાન હશે તો ખબર પડશે. સીતાજીનું રૂપ લીધું અને જે દિશામાંથી રામ લક્ષ્મણ આવે ને એ દિશામાં જઈને બેસી ગયા બાજુ. લક્ષ્મણજી ઓળખી ગયા કે આ પ્રભુ આપણી માયા આપણી સામે. ભગવાન કે હમણાં ખબર પડે, તું ઘડીક શાંતિ રાખી. અને આમ જો ભગવાને હાથ જોડી અને પૂછ્યું એને કે ભગવાન વૃષકેતુ ક્યાં છે? એટલે શિવજી ક્યાં છે? તમે એકલા કેમ આટા મારો જંગલમાં? અને સતીને થયું આપણી ચોરી પકડાઈ ગઈ. અને પછી તો આમ ભાગવા જાય તો ઈ બાજુથી સીતા, રામ, લક્ષ્મણ, હનુમાન, આખો રામ દરબાર. આ દિશામાં ભાગે તો એણપાથી આખો રામ દરબાર. એણપા સતી વિચાર કરે વિયોગ છે ક્યાં ને? સીતાજી તો હારે છે નહીં. અને ત્યારે સતીને સમજાણું ખોટી જગ્યાએ પરીક્ષા થઈ ગઈ. અને પછી તો પાછા આવ્યા. આવી અને ભગવાન શિવને કહે છે હાલો હવે ઘરે. શિવજી કે ગઈ તી એકદમ સ્પીડમાં, આવી ત્યારે હાવ ઢીલી. આમાં કંઈક છે ખરું નક્કી. અને ધ્યાન દ્વારા જોયું, ભગવાન શિવ જોવે આણે માતા સીતાનું રૂપ લીધું છે. અને એ જ ક્ષણે એનો ત્યાગ કરી દીધો ભગવાન કે આની હારે હવે પત્નીના રૂપમાં તો રહેવાય નહીં. અને પછી ભગવાન શિવ કૈલાસ લઈને આવ્યા ને એના દુઃખને દૂર કરવા એને કથા સંભળાવી. અને દક્ષના યજ્ઞમાં સતીને મરવું પડ્યું, જ્યાં ભગવાનનો અપરાધ કર્યો એને. પણ આ અપરાધ ભગવાનનો થયો શું કામ? ઊંઘ હોઈ ગયા, સુખે નિદ્રા ગયેલા, બંગલા ભાષામાં કહે. તો કથામાં સુવાનો એક આ લોસ પણ છે, તત્વ મિસ થઈ જાય. અને પછી સંદેહ રહે, કેવલ સંશય રહે. તો જો ભગવાન શિવના પત્ની હોવા છતાં ભગવાનની લીલામાં સંદેહ, જગતના પ્રથમ જીવ હોવા છતાં બ્રહ્માજીને સંદેહ, તો વિચાર કરો કે સામાન્ય માણસ ભગવાનની લીલાઓને કેવી રીતે સમજી શકે? જ્યાં સુધી કોઈ ભગવદ ભક્ત, કોઈ વૈષ્ણવથી જ્યાં સુધી કથા શ્રવણ ન કરીએ ને ત્યાં સુધી આનો કોઈ લાભ ન મળે. પદ્મ પુરાણમાં એક શ્લોક છે, અવૈષ્ણવ મુખોદગીર્ણમ પુતમ હરિકથામૃતમ શૃણવન નૈવ હિ કર્તવ્યમ સર્પ ઉચ્છિષ્ટ યથાપય. અવૈષ્ણવ જે ભગવાનના ભક્ત ન હોય આના મુખેથી ક્યારેય કથા સાંભળવી જોઈએ નહીં. શું કામ? માની લો કોઈ વ્યક્તિ કે ભાઈ કથા તો કથા છે, ગમે એની પાસે સાંભળવી, શું ફરક પડે? પણ પદ્મપુરાણ કહે છે અવૈષ્ણવ મુખોદગીર્ણમ ઉત્તમ હરિકથામૃતમ. ભગવાનની કથા અમૃત છે. અને જો અભક્તના મુખેથી સાંભળો તો રિઝલ્ટ શું આવે છે? કહે છે શૃણવન નૈવ હિ કર્તવ્યમ, નો જ સાંભળવી જોઈએ. સર્પ ઉચ્છિષ્ટ યથાપય, જેમ સાપ કોઈ દૂધને બોટી જાય